નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત આદેશ સમાચારમાં આપનું સ્વાગત છે. અરવલ્લીથી ચોરીની ઘટના સામે આવી. યાત્રાધામ શામળાજી એટીએમ કાપીને 5,50,000 રૂપિયાની ચોરી. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપની અને એટીએમમાં ચોરી થઈ. રાત્રે દરમિયાન અર્ટિગા કારમાં આવેલા 5 શખ્સોએ કરી ચોરી. ગેસ કટરથી એટીએમ કાપીને આશરે 5.5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી. એટીએમ સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો. ચોરી બાદ એટીએમમાં આગ લગાડી દીધી. બોલો. મારું નામ મોટપેટી કૃષ્ણકાંત છે. હું જાપતી તેરાનો રહેવાસી છું. મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું. આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું. જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે. તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી. અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે. જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે. જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે. ઓકે.